ભાષાના સ્વભાવકોને મારા વંદન. હમણાં ઇન્ટરનેટ પર ખાખા કરતા એક પાદરીની આત્મકથાના અંશો વાંચવા મળ્યા અને એ અંશોમાં એક જે મને બહુ ચોટદાર પ્રસંગ લાગ્યો, એ કદાચ આખી જ આત્મકથાનો એક અર્ક હતો. એનું ભાષાંતર કરીને આપની સમક્ષ રજૂ કરવાનો એક વિનમ્ર પ્રયાસ છે આજે. એમના જ શબ્દોમાં પાદરીની આત્મકથાના આ અંશનું ગુજરાતી ભાષાંતર. મારા બાળપણ દરમિયાન અમારા પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી. પરિવારના યોગક્ષેમ માટે મારી માતા પણ પોતાના ફાજલ સમયમાં ભરત ગૂંથણનું અને નાના મોટા કપડાં સીવવાનું કામ ઘરે બેઠા બેઠા કર્યા કરતી. અમારા ઘરમાં એક લાકડાની ઊંચા પાયાવાળી ખુરશી હતી. તેના પર બેસીને મારી માતા ભરત ગૂંથણનું કાર્ય કરતી. ત્યારે મારી ઉંમર 2 કે 3 વર્ષની હશે. ઊંચી ખુરશીના પાયા પકડીને હું જોયા કરતો કે મોટા કપડા પર ભરતકામ માટેની ખાસ બનાવેલી રિંગમાં કાપડને ગોઠવી અને એ રિંગની વચ્ચે મારી માતા સોય દોરાથી કશું કામ કર્યા કરતી. એ સમયની બાળ સહજ સમજ પ્રમાણે હું વિચારતો કે માતા વિચિત્ર કામ મૂકીને મને પોતાના ખોળામાં બેસાડીને આખો દિવસ વાલ કેમ નહીં કરતી. હું ખુરશીના પાયા પકડી અને આ મૂંઝવણ મારી કાલી ગયેલી ભાષામાં માતાને કહેતો પણ હતો કે એ શેબી એ વર્ક મૂક, એ કામ મૂક અને મને ખોળામાં બેસાડ. માં માત્ર હસ્યા કરતી. માના ખોળામાં રહેલી રિંગમાં જે કામ થતું, જે દોરા હતા, એના પાછળનો હિસ્સો મને ખુરશીમાં નીચે ઉભા ઉભા દેખાતો. બિલકુલ ગૂંચવાઈ ગયેલા આડાવાળા દોરાઓ સિવાય મને કશું સમજાતું નહીં. અને એ વાત તો બિલકુલ સમજાતી નહીં કે આવા વિચિત્ર દેખાતા ગૂંચવણા વાળા કામ માટે મારી માતા મારી અવગણના કરે છે. મારા પર કેમ ધ્યાન નહીં આપતી હોય એવો એક પ્રશ્ન હું મારી જાતને પૂછ્યા કરતો અને મને ગુસ્સો પણ ચડતો. ત્યારે માં કહેતી કે ગુસ્સો ન કર, એક સમયે તને આ વાત સમજાશે. મેં માની લીધેલી ઉપેક્ષા અને પછી એમાંથી પ્રગટતી ફરિયાદો વાળું આવું વાતાવરણ થોડા દિવસ ચાલ્યું. એક દિવસ માતાએ મને તેડીને પોતાના ખોળામાં બેસાડ્યો અને મને જે પેલું ગંદુ, અર્થહીન અને આડાવાળા દોરાથી ગૂંચવાયેલું કામ લાગતું હતું, એ ભરતકામ મને પોતાના ખોળામાં બેસાડીને બતાવ્યું. અદ્ભુત કલાકૃતિ જેવું દેખાતું ભરતકામ જોઈને હું ખુશખુશાલ અને ભાવ વિભોર થઈ ગયો. માએ એ સમયે જે કહ્યું હતું તે મારા માટે જીવનભરના જ્ઞાનથી જરાય ઉતરતું નહોતું. માએ એ સમયે કહ્યું હતું કે બેટા, આપણને નીચેથી જે ડિઝાઇન અર્થહીન લાગતી હોય એ વાસ્તવમાં ઉપરથી અદ્ભુત હોય એવું બને. જીવનમાં જ્યારે પણ તરફ ચારે બાજુ પ્રવર્તમાન અવ્યવસ્થાથી ત્રાસ અનુભવું છું, પીડા અનુભવું છું અને ઈશ્વરને ફરિયાદ કરવાનું મન થાય છે, ત્યારે માતાના આ શબ્દોએ પરિસ્થિતિને નવી નજરે જોવાની મને હંમેશા પ્રેરણા આપી છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને જે વ્યવસ્થા અવ્યવસ્થા લાગે છે તે એવું પણ બને કે વાસ્તવમાં ઉપરથી કોઈ અદ્ભુત દેખાતી કલાકૃતિ હોય છે અને એ શ્રદ્ધા મારામાં હંમેશા મેં બળવાન થતી અનુભવી છે. ઇન્ટરનેટ પર વાંચેલી પાદરીની આત્મકથાનો આ અંશ આપણે સૌએ નજર સામે રાખવા જેવો છે. આપણે જ્યારે આજુબાજુની અવ્યવસ્થા વિશે ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ વ્યવસ્થાનો સર્જક ક્યારેય કશું ખોટું કરશે નહીં અને આ વ્યવસ્થા જેને આપણે અવ્યવસ્થા માનીએ છીએ એ ચોક્કસપણે ઉપરથી દેખાતી
બહુ અદ્ભુત ડિઝાઇન હશે અને એના માટે એ વાત સમજવા માટે ઈશ્વર આપણને ઊંચકી અને ખોળામાં બેસાડે એની રાહ જોઈએ.